हाय दोस्तों, नमस्ते। હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત કરું। દોસ્તો, આજે હનુમાન જયંતિ હોવાના કારણસર લોક ડાયરો રાખેલો જીડી મોદી કોલેજ આરી જીડી મોદી કોલેજના સામે લોક ડાયરો છે, તમે જોઈ શકો। માતા દુર્ગા કલાકાર આવેલા છે। मनोजवम मारुत तुल्य वेगम पब्लिक पर તમે જોઈ શકો જીતેન્દ્રિય बुद्धिमता वरिष्ठम। દોસ્તો, જોડાઈ રહેજો, તમને વાતાજન વામદાયનો આનંદ તમને મણાવો, તમે જોડાઈ રહેજો બ્લોગમાં। શ્રી રામ પબ્લિક જો પબ્લિક બી જોરદાર ડાયરો ચાલુ થઈ ગયો। એ ભજા ભક્ત ધ્રુવે ઘણો ભાવ ધારે રજા રાત દી રામ કલ્યાણ વડવાળા હનુમાન દાદાજી નવાયા મુરીનું બડે દિન ગાયા સુદામે સ્વીકારે સદા કૃષ્ણ સાયા। દોસ્તો, હનુમાન દાદાજીના દર્શન કરી લો, તમે હું પણ કરી લો। જય હનુમાન દાદા, જય। कसोटी किति हरि चंद्र निभावे सती नार में पुत्र बेचाम जाने देवर जाले ने मारा डाले उगारे भुजो संग चक्र गदा पवन बधारे ये भजो संग चक्र गदा पवन बधारे। કલાકારો બી આયા અત્યારે લોક ડાયરો ચાલુ છે, તમે જોઈ શકો। શ્રી વડવાળા હનુમાનજી મહારાજ આદિ અનાદિ કાળથી અહીંયા બિરાજમાન છે। ત્યારે હાઈવે નહોતો ત્યારે હનુમાનજી હતો, ત્યારે આ હાઈવે નહોતો ત્યારે હનુમાનજી મહારાજ હતો, અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું તમને મળ્યા છીએ બાપ। એમના ચરણમાં મારે બેકાર શબ્દ અર્પિત કરવા છે, તમને બધાને હાસ્યના દોરમાં આનંદ કરાવવું છે। જય હનુમાન દાદા, જય શ્રી રામ, જય શ્રી રામ। રામો કીધો છે ને, એટલે આજ તમારા જોડે ગળામાં ત્રણ પટકા થઈ જય શ્રી રામ ભાઈ, આનંદ તો કરવો, જય શ્રી રામ। એટલે અમારા ભાગ્યને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ, અમારા સચિનભાઈ અને આખો વડવાળા ગ્રુપ બહુ જ મોજીલું ગ્રુપ છે। અહીંયા હું આવ્યો પહેલા તો મને પૈસા આપી દીધા, બોલો વિચાર તો કરો, આ કેટલું રડિયામણું ગ્રુપ છે। અહીંયા તો ઘર ભાડે રાખવાનું મન થાય। હા, એવા મોજીલા માણસો છે। પણ ગણપતિ ભગવાનની વંદના કરીએ પહેલા આપણે દુહાસન દ્વારા મા ભગવતીના ચરણમાં બે શબ્દો અર્પિત કરવા છે, અને મોજથી આપણે આનંદના દોરમાં જઈએ પહેલા માને યાદ કરો કે માથી મોટું કોઈ નહીં, ભલે ધર કે જગદીશ। બ્લોગમાં જોડાઈ રહેજો, આપણે બોલવામાં ઈકો હાવ ઓછો કરી દેવાનો, એટલે બધાને મારું બોલેલું સંભળાય, ક્લીન સંભળાય ને તો મજા આવે। આ અમારી એક જગ્યાએ માઇક દખાવાળું આવેલું, તે હું બોલું કાંઈ લોકો સાંભળે કાંઈ, અરબુરું થતું હતું, તે મેં ધૂન બોલાવી। ધૂનના શબ્દો કેવા હતા સાંભળો, ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ। મુદ્દો આટલો, ચરણો એટલે પગ, પગ ધોઈને પાણી પીવો, આવું ધૂનનો ભાવ હતો। ચરણો ધોઈ ચરણામૃત લીજીએ રે લોલ, આ લોલ માં ભેડું થવાનું। પણ માઈક એવું ઊંધું ને, ત્યાં આગળ બેઠેલી ડોશીઓ ઊંધું કાય, હું અહીંથી કહું ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, સામે ડોશીઓ આમ બેઠેલી ને એ કે ચોયણો ધોઈને ચરણામૃત લીજ, મેં કે ચોયણો નહીં ચરણો, મેં કે માઈક માં ચોયણો સંભળાય, મેં કીધું ચોયણો નહીં ચરણો બોલો।
પણ હવે મુદ્દાની વાત હાય આપણે દોસ્તો, ડોશીમાં ઊભા છે, મન ક્યાં તમે ફરક હનુમાન થાય? દાદાના દર્શન કોઈને કર્યા હશે. વાત લોક ડાયરો ચાલુ અત્યારે. તો જો તો આવી જાઓ. અત્યારે બ્લોગમાં જોડાઈ રહેજો. લોક ડાયરો તમને બતાવું. આજે તો સાઉન્ડ બહુ સારું છે અને આ ખૂબ જોરદાર લોકો બહુ કલાકારના છો અને મોટી દાદાના દરબારમાં આપણે સુંદર ગીત સંગાડીએ. વાઈફને એમને પ્રસાદી આપી દઈએ. લો પ્રસાદી. મારી શાંતિ કરને જગ ભરો જાનો હનુમાની ભરો રગડ્યા પોતા બોલે તે લેતી આદ નારાયણે આય મારી વિશ્વે રોયા મારી બેડા બૈયાર નંબર તેરા બીજન ઉજડા એવા ધૂળ મારે વાદના મારી મેલા થયા માવડી. ચલો દોસ્તો, તો હવે ઘરે જઈએ અને ઘરે જઈ ચલો બધાને જય શ્રી રામ.